હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 12 આંકડાશાસ્ત્ર. આજે લેક્ચર નંબર 6 છેલ્લું લેક્ચર. સ્વાધ્યાય 12.1 ની અંદર આપણે 1 થી 7 દાખલાના કમ્પ્લીટ કર્યા હતા. હવે આપણી પાસે છેલ્લા બે દાખલા વધ્યા છે, દાખલા નંબર 8 અને દાખલા નંબર 9. એકદમ સિમ્પલ દાખલા છે. બંનેની અંદર આપણને સ્તંભ આલેખ દોરવાનો કીધો છે. કેવી રીતના દોરવું એવું તમને સરળતાથી સમજાવી દઉં. આની અંદર ખાસ 2-3 વસ્તુનું ધ્યાન રાખવાનું છે, મારે તમને સમજાવવાની છે, તમે જોઈ લેજો. બાકી સિમ્પલ દાખલા છે, આપણે જોઈ લઈએ. સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 8. આ રહી આપણી પાસે ચોપડી, એની અંદર રકમ આપી છે. એક બગીચામાં રમતા જુદા જુદા વયજૂથના બાળકોની સંખ્યાનું યાદચ્છિક સર્વેક્ષણ કરવાથી નીચે પ્રમાણેની માહિતી પ્રાપ્ત થાય છે, જેનાથી આપણે કોઈ લેવા દેવા નહીં. આપણું ધ્યાન ક્યાં આગળ જવું જોઈએ? કોષ્ટક ઉપર. અને નીચે આપણને આપ્યું છે કે ઉપરયુક્ત માહિતીને દર્શાવતો સ્તંભ આલેખ દોરો. હવે આનો આપણે શું દોરવાનું છે? સ્તંભ આલેખ દોરવાનું છે. હવે ચોપડીની અંદર પાછળ આપણે જ્યારે જવાબ આપેલા રહ્યા ત્યારે નવું કંઈક ખાનું દોર્યું છે, લંબચોરસની લંબાઈ એનું. બરાબર. હવે તમને ફરીથી કહી દઉં, એ જે લંબચોરસની લંબાઈ આપેલું રહ્યું એના આપણે સ્તંભ આલેખથી કોઈ લેવા દેવા નથી. શા માટે એ ખાનું દોર્યું છે? તો ધ્યાનથી જુઓ. 1 થી 2, 2 થી 3, 3, 4. અહીંયા આગળ શું આપ્યું છે? 1, 2, 2, 3. તો અહીંયા આગળ શું આવવું જોઈએ? 3, 4, 4, 5. 3, 4, પછી 4, 5, 5, 6 એવું આવવું જોઈએ. પણ અહીંયા આગળ શું આપ્યું છે? પહેલા 1નો તફાવત છે, પછી અહીંયા 2નો તફાવત થઈ ગયો, અહીંયા 3નો તફાવત થઈ ગયો, અહીંયા 5નો તફાવત થઈ ગયો, અને અહીંયા આગળ ફરીથી 2નો તફાવત થઈ ગયો. તફાવત મતલબ પાછળના પદમાંથી આગળના પદના બાદ કરીએ એટલે આપણને તફાવત મળી જાય. કમ્પ્લીટ અહીંયા સુધી. તો અહીંયા આગળ 3નો તફાવત, અહીંયા આગળ ફરીથી 2નો તફાવત છે. મતલબ તફાવત શું થાય છે? બદલાતો જાય છે. અને એનો આપણને સ્તંભ આલેખ દોરવાનો કીધો છે. તો એ લોકોએ શું કર્યું છે કે જે તફાવત રહ્યો જ્યારે આપણે એનો સ્તંભ આલેખ દોરીશું એટલે આપણને એનો સ્તંભ આલેખ આવો મળે, એક આવો મળે, પછી આવો મળે. એના પછી આ જે લંબાઈ રહી એ વધી ગઈ. આ લંબચોરસ જે રહ્યો એની આ જે શું કહેવાય? લંબાઈ કહેવાય, તો પહોળાઈ કહેવાય, જે આલેખ કહેવાય. બરાબર. આ નાની છે અને આ શું છે? મોટી છે. હવે એ મોટી થઈ ગઈ, પછી આપણને પાછો આમ નાનું મળશે, એના પછી આમ એક મોટો મળશે. તો જે મોટો મળે અને નાનો મળે એવો ના મળવો જોઈએ, એવું કહે છે એ લોકો. બરાબર. અને એના માટે એ લોકો શું કરે છે? લંબચોરસની લંબાઈ શોધે છે. શોધ્યા પછી પણ જે આપણે ગ્રાફ દોરીશું એ આપણને એવો ને એવો જ મળશે. મતલબ જે આપણે કાર્ય કર્યું એનું કોઈ મહત્વ જ મળતું નથી. તો ડાયરેક્ટલી આપણે શું કરવાનું? જે ઉંમર મતલબ આપણને અહીંયા આગળ પહેલો વર્ગ આપેલો છે, બીજી આપણને આવૃત્તિ આપેલી છે, એનો જ ડાયરેક્ટ આપણે ઉપયોગ કરીને શું કરી દેવાનું? લંબ આલેખ. અહીંયા સ્તંભ આલેખ પૂછ્યું તો સ્તંભ આલેખ ડાયરેક્ટલી દોરી દેવાનું. આપણે કોઈ નવા ખાના દોરવાની જરૂર પડતી નથી. બરાબર. ડાયરેક્ટલી આપણે બંનેનો ઉપયોગ કરીને શું કરી દઈશું? આપણો સ્તંભ આલેખ દોરી દઈશું. પરીક્ષાની અંદર આવો પ્રશ્ન નહીં પૂછાય, અને જો પૂછાય તો પણ આપણે ડાયરેક્ટલી ખાલી સ્તંભ આલેખ દોરી દેવાનું. વધારાના કોઈ કોષ્ટકો તૈયાર કરવા જવાના નહીં. બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલું ખાનું હંમેશા કોની અંદર આવશે? એક્સ અક્ષ ઉપર. બીજું ખાનું હંમેશા આવશે વાય અક્ષ ઉપર. તો એક્સ અક્ષ ઉપર ઉંમર આપેલી છે વર્ષમાં, અને વાય અક્ષ ઉપર બાળકોની સંખ્યા આપેલી છે. તો આપણી પાસે આલેખની અંદર એક્સ અક્ષ, વાય અક્ષ અને ઉગમ બિંદુ 0. એક્સ અક્ષ ઉપર આપણને ઉંમર આપી છે, કૌંસની અંદર લખ્યું છે વર્ષમાં, તો આપણે લખી દઈશું. અને વાય અક્ષ ઉપર આપણને શું આપ્યું છે? તો કે બાળકોની સંખ્યા. તો વાય અક્ષ ઉપર આપણે અહીંયા આગળ લખી દઈશું બાળકોની સંખ્યા. કમ્પ્યુટર સુધી એની અંદર ઉપર એરો લંબાઈ દઈશું. હવે આની અંદર આપણે સંખ્યા બતાવવી પડશે, અને એના પછી આપણે સ્તંભ આલેખ દોરીશું. તો સંખ્યા, પહેલું ખાનું એક્સ અક્ષનું છે. હવે આપણને ખબર છે પહેલું ખાનું એક્સ અક્ષનું, બીજું ખાનું વાય અક્ષનું. તો એક્સ અક્ષ ઉપર આપણને કઈ સંખ્યા આપેલી છે? 1, 2, 3, 5, 7, 10 થી 17 સુધી આપણે જવાનું છે. તો અહીંયાથી 1, 2, 3, 4 થી 17 સુધી તો નહીં પહોંચાય, તો આપણે બે ની અંદર ડિફરન્સ લઈ લઈએ. તો 0 થી 2, 4, 6, 8, 10, 12, 14, 16 અને 18. બેનો શું થઈ ગયું? અહીંયા આગળ ડિફરન્સ કમ્પ્લીટ. 17 સુધી જવાનું છે, આપણે 18 સુધી પહોંચી ગયા. હવે અહીંયા આગળ આવશે વાય અક્ષ. વાય અક્ષ ઉપર આપણને આ શું આપેલી છે? બાળકોની સંખ્યા, આવૃત્તિ. એની અંદર કયું ખાનું છે? મેક્સિમમ ખાનું આપણને આપ્યું છે 12નું. નાનામાં નાનું ખાનું આપણને આપેલું છે 3નું. તો આની અંદર બે વસ્તુ કરી શકાય. 1, 2, 3, 4 થી 12 સુધી જઈ શકાય, અથવા તો ડાયરેક્ટલી 2, 4, 6, 8 થી 12 સુધી જઈ શકાય. આપણી મરજી, જેમ કરવું હોય એમ. આલેખ નાનો પટાઈ દેવો હોય તો 2, 4, 6, 8 થી આટલામાં આપણો આલેખ કમ્પ્લીટ થઈ જશે. અને મોટો કરવો હોય તો બહુ વધારે પડતો મોટો થઈ જશે. તો આપણે આની અંદર પણ બેનો તફાવત લઈએ. તો 0 થી 2, 4, 6, 8, 10, 12 અને 14. બરાબર. આટલાની અંદર આપણો આલેખ શું થઈ જશે? સરળતાથી કમ્પ્લીટ થઈ જશે. હવે આની અંદર હું વધારે લાંબુ કરવા જાઉં તો તમને દેખાત નહીં. બરાબર. આટલું મોટું થઈ જાય. એના કરતાં આપણે નાનાની અંદર કમ્પ્લીટ થાય છે, સરળતાથી જ થાય છે. તો એને આપણે એવી રીતના કમ્પ્લીટ કરી દઈએ. તો હવે આપણે શું જોવાનું છે? તો કે ઉંમર જે રહી એ જે એક્સ અક્ષ ઉપર આપણને આપેલું રહ્યું
1 થી 2 ત્યારે સંખ્યા કેટલી છે 5 1 થી 2 વર્ષમાં સંખ્યા છે 5 તો 1 થી 2 પહેલા નંબરની અંદર 1 આની અંદર આપણે જોવું પડશે તો આ જે પોઈન્ટ એ કયો પોઈન્ટ છે તો કે 1 એની અંદર આ પોઈન્ટ આપણને આપેલો રહ્યો એ છે 3 હવે આ રહી આપણને ખબર હોવી જોઈએ તો બંનેની વચ્ચેનો જે પોઈન્ટ હોય અહીંયા આગળ 1 અને 2 ફરી એક વખત સમજાવી દો આના પહેલાના 2 લેક્ચરની અંદર પણ મેં તમને સમજાવ્યું તો આજ ફરીથી સમજી લો આની અંદર વચ્ચેની જે લાઈન રહી પોઈન્ટ ટુ પોઈન્ટ એ આપણી પાસે કયો હશે તો કે 1 હશે 2 અને 4 ની વચ્ચેનો જે પોઈન્ટ હશે કે જેને આપણે શું કહીશું 3 કહીશું એવી રીતના 4 અને 6 ની વચ્ચેનો જે પોઈન્ટ હશે કે જેને આપણે શું કહીશું 5 કહીશું કમ્પ્લીટ તો આ જે આખી લાઈન રહેશે આ રહી એ કોની રહેશે 5 ની રહેશે આ રહી આખી લાઈન કોની રહેશે 3 ની રહેશે આ રહી આખી લાઈન 1 ની રહેશે બરાબર આટલા સુધી તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હવે આપણે જે સ્તંભ આલેખ દોરવાનો છે એના આપણે દોરીએ એની અંદર શું આપ્યું છે તો કે 1 થી 2 આપણને સંખ્યા આપી છે 5 1 થી 2 તો આ રહી 1 અને 2 તો 1 થી 2 ની વચ્ચે આપણને સંખ્યા કેટલી આપી છે તો કે 5 5 ક્યાં આગળ આવશે તો કે 4 અને 6 ની વચ્ચે વચ્ચે આવશે આપણી પાસે 5 કેટલાની અંદર દોરવાનું છે તો કે અહીંયાથી લઈને આટલા સુધીની અંદર ફરીથી જુઓ આટલાની લઈને આટલા સુધી કમ્પ્લીટ આ બંનેની વચ્ચે દોરવાનું છે અને 5 આપણી પાસે ક્યાં આગળ આપેલા છે તો ધ્યાનથી જુઓ એક જ મિનિટ અહીંયા આગળ આપણને આપેલા છે 5 આ રહ્યા 4 આ રહ્યા 6 આ 4 આ 6 એની વચ્ચે અહીંયા આગળ આપણને આપેલા છે 5 બરાબર આટલાની વચ્ચે તો એ જે લાઈન દોરી એને આપણે શું કરીએ એક્સ અક્ષ ઉપર આમ લંબાઈ દઈએ આટલા સુધી કમ્પ્લીટ આ થઈ ગયો આપણો પહેલો પોઈન્ટ બીજા નંબરની અંદર આપણને શું આપ્યું છે તો કે 2 થી 3 2 થી 3 ની અંદર આપણને શું આપ્યું છે એક કામ કરી આના થોડી ઘાટી પેનથી દોરીએ બરાબર અહીંયા આગળ તમારા આની અંદર પેન્સિલનો જ ઉપયોગ કરવાનો દરેક લેક્ચરની અંદર હું કહું છું અહીંયા આગળ પેન્સિલથી દેખાતું નથી એટલે હું પેનનો ઉપયોગ કરું છું હવે બીજા નંબરની અંદર વર્ગ આપ્યો છે 2 થી 3 એ 3 સંખ્યા તો 2 થી 3 એ 3 3 ક્યાં આગળ આવ્યો છે આ 2 અને 4 ની વચ્ચે અહીંયા આગળ 3 તો 3 આવશે આટલાની અંદર કારણ કે 2 થી 3 તો આ 2 થી 3 એના આપણે એક્સ અક્ષ સાથે જોઈન કરી દઈએ નેક્સ્ટ આપણને શું આપ્યું છે તો કે 3 થી 5 એ 6 આ 3 થી 5 તો 3 થી 5 એને ત્યાં આગળ આપણને આપ્યું છે તો કે 6 તો આ 3 આ થઈ ગયું 5 એક જ મિનિટ આર્યું થઈ ગયું 5 એની વચ્ચે આપણને આપ્યું છે 6 હવે 6 ક્યાં આગળ છે તો કે આર્યું તો અહીંયા આગળ આપણે જોઈન કરવાનું આટલાથી લઈને આટલા સુધી ધ્યાનથી સમજો અહીંયાથી લઈને અહીંયા સુધી 3 થી લઈને 6 સુધી એના આપણે એક્સ અક્ષ સાથે પણ જોઈન કરી દઈએ તો આના આપણે એક્સ અક્ષ સાથે જોઈન કરી દઈએ અહીંયાથી પણ એક્સ અક્ષ સાથે જોઈન કરી દઈએ તો 3 થી 6 એ 3 થી 5 એ 6 સંખ્યા તો 3 થી 5 એ 6 સંખ્યા કમ્પ્લીટ સરળતાથી થઈ જશે બરાબર ધ્યાનથી સમજશો તો સરળતાથી આવડશે સ્તંભ આલેખ દોરતા બધાના આવડત છે જેને પહેલું લેક્ચર જોયું છે એમને તો કમ્પ્લીટ આવડે છે બરાબર તો અહીંયા આગળ કમ્પ્લીટ નેક્સ્ટ આપણને આપ્યું છે 5 થી 7 એ 12 5 થી 7 તો આ 5 અહીંયા આગળ આવશે 7 અને 5 થી 7 આપણને આપ્યું છે 12 12 ક્યાં આગળ છે તો કે અહીંયા આગળ આ આપણી પાસે 12 તો 12 સુધી ઊભી લાઈન જોઈન કરી દઈશું અહીંયાથી જ્યાં પૂરું થયું ત્યાં પણ આપણે શું કરી દઈએ 12 ને જોઈન કરી દઈએ અહીંયા આગળ આપણી પાસે આવશે આ રહી સંખ્યા 12 બંને આડી લાઈને શું કરી દઈએ આપણે જોઈન કરી દઈએ તો 12 નો લાઈન કમ્પ્લીટ નેક્સ્ટ આપણને આપ્યું છે 7 થી 10 તો આ 7 આ થઈ ગયું 10 7 થી 10 આપણને કેટલી સંખ્યા આપી છે તો કે 9 9 ક્યાં આગળ છે તો કે આ 8 અને 10 આ 8 અને આ 10 બંને વચ્ચે આવશે 9 એને આપણે અહીંયા આગળ જોઈન કરી દઈએ એને આપણે આડી લાઈનથી પણ આમ જોઈન કરી દઈએ હવે નેક્સ્ટ આપણે જોઈએ સંખ્યા આપી છે 10 10 થી 15 વચ્ચે 10 તો 10 અને 14 અને 16 ની વચ્ચે આવશે 15 તો 10 થી 15 વચ્ચે આપણને સંખ્યા આપી છે 10 હવે અહીંયા આગળ 10 ક્યાં આગળ છે તો કે આર્યા 10 આ રહી આપણી પાસે આડી લાઈન 10 એના આપણે આડી લાઈન અહીંયાથી પૂરું થયું મતલબ એ બંનેને આપણે શું કરી દેવાના જોઈન કરી દેવાના આ બંને કમ્પ્લીટ અને અહીંયા આપણા નામ લંબાઈ દેવાનું બરાબર આ થોડુંક વધારે જતું એને જવા દેતા નહીં હવે નેક્સ્ટ આપણને 15 થી 17 માં આપ્યું છે 4 તો 15 આ રહ્યું 17 અને એની અંદર 4 આ રહ્યું આપણી પાસે 4 તો આના ઉપર સુધી લઈ જઈશું અહીંયા સુધી આ છે આપણી પાસે 4 ની લાઈન આ રહી એને આડી અહીંયા એક્સ અક્ષ સાથે અને વાય અક્ષ સાથે જોઈન્ટ કરી દઈશું આ રહ્યો આપણો થઈ ગયો કમ્પ્લીટ સ્તંભ આલેખ કના માટે લેક્ચર દાખલા નંબર 8 માટે તો આપણો દાખલા નંબર 8 અહીંયા કમ્પ્લીટ થઈ ગયો એ પહેલા અહીંયા આગળ લખી દેવાનું વાય અક્ષની અંદર આપણે 1 સેન્ટીમીટર બરાબર કેટલા એકમ લીધા 1 સેન્ટીમીટર બરાબર ધ્યાનથી જો અહીંયા આગળ 0 2 4 6 બધાની અંદર 2 નો ડિફરન્સ છે તો મતલબ 2 એકમ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 2 બાળકોની સંખ્યા અથવા તો 2 સંખ્યા પર આપણે લખી શકાય પણ બધાની અંદર આપણે 2 એકમ એવી રીતના જ લખવાનું આ રહ્યું ભૂલવાનું નહીં બરાબર જો હું ભૂલી જાઉં તો તમારે જાતે બનાવીને લખી દેવાનું એકદમ સિમ્પલ છે હવે નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 9 દાખલા નંબર 8 કમ્પ્લીટ થઈ ગયો જેવો દાખલા નંબર 8 આપેલો છે એવું ને એવું સેમ ટુ સેમ આપણને દાખલા નંબર 9 આપેલો છે હવે એની અંદર આપણે શું કરીએ તો એક કામ કરીએ આયા ગ્રાફ પેપરના બહાર કાઢીએ નવા ગ્રાફ પેપરની અંદર જોઈએ તો આ રહ્યું આપણી પાસે નવું ગ્રાફ પેપર એની અંદર શું કરવાનું છે એક્સ અક્ષ ઉપર શું આપેલું છે પહેલા નંબરની અંદર જોઈ લો મૂળાક્ષરોની સંખ્યા કે જેને આપણે વર્ગ કહીએ છીએ બીજું ખાનું હંમેશા આપણી પાસે આવૃત્તિ જ હોય આને આપણે દર્શાવીશું એક્સ અક્ષ ઉપર આને આપણે દર્શાવીશું વાય અક્ષ ઉપર
એક્સ અક્ષ ઉપર શું આવશે? વર્ગ મતલબ મૂળાક્ષરોની સંખ્યા. તો અહીંયા આગળ આપણે લખી દઈએ કે મૂળાક્ષરોની સંખ્યા કમ્પ્લીટ પેન્સિલથી લખજો. વાય અક્ષ ઉપર શું આપ્યું છે? આવૃત્તિ મતલબ અટકની સંખ્યા. તો અહીંયા આગળ આપણે લખી દઈશું અટકની સંખ્યા. અહીંયા આગળ આડું પડે છે, તમે સરળતાથી લખી શકશો. બરાબર, આ નામ આડું કરીને ડાયરેક્ટલી લખી દેજો. તો અટકની સંખ્યા થઈ ગઈ. હવે નેક્સ્ટ આપણે શું કરવાનું છે? તો કે એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર સંખ્યા લખવાની છે. કેટલી સંખ્યા લખીએ એ જોઈએ. તો આ આવશે એક્સ અક્ષ ઉપર 0, 1, 6, 8, 12 અને 20 સુધી જાય છે. હવે 20 સુધી તો આપણી પાસે અહીંયા એક્સ અક્ષમાં આવશે નહીં, 20 સુધી તો આવશે નહીં. મતલબ આપણે બેનો તફાવત લેવો પડશે. તો 0 થી 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 અને 20 આટલા સુધી કમ્પ્લીટ. આની અંદર પણ આપણને સ્તંભ આલેખ દોરવાનો કીધો છે અને એના પછી નીચે એક પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન આપણે પછી જોઈ લઈએ. બરાબર, આની અંદર પણ એવો જ દાખલો છે કે જેની અંદર જે તફાવત બદલાતો જાય છે. અહીંયા 3નો તફાવત છે, અહીંયા આગળ 2નો તફાવત છે, અહીંયા આગળ 2નો, અહીંયા આગળ 4નો, અહીંયા આગળ 8નો તફાવત છે. બરાબર, તફાવત પછી લંબચોરસની લંબાઈ શોધો છે. એનાથી કોઈ લેવા દેવા કરવાનું નહીં, ડાયરેક્ટલી સ્તંભ આલેખ આપણે દોરી દેવાનો. બરાબર, હવે આવૃત્તિ વાય અક્ષ ઉપર આવશે. વાય અક્ષ ઉપર મેક્સિમમ કઈ સંખ્યા છે? 44 અને મિનિમમ છે 4. તો આપણે ધ્યાનથી જોઈએ, બે નો તફાવત લઈશું તો 22 ખાના આવશે. 22 એટલા બધા ખાના તો આપણથી લેવાશે નહીં. 3 નો તફાવત લઈએ તો 10 ને 5 15 જેવા ખાના થાય. 15 પણ બહુ મોટા થઈ ગયા. તો આપણે 4 નો જો તફાવત લઈએ તો 4 દાન 40 અને 11 ખાના થાય. તો 11 ખાના આપણે દોરવા પડે. અહીંયા આગળ 11 ખાના દોરવા પડે. તો આપણે 4 નો તફાવત લઈએ. 0 થી 4, 8. આપણી ઈચ્છા છે કે 5 નો તફાવત લેવો છે તો 5 નો પણ લઈ શકાય, પણ અહીંયા આગળ 4 સરળ રહેશે. શા માટે? કારણ કે 16 ની અંદર 4 આવી જાય, 30 ની અંદર તો નહીં પણ 44 ની અંદર 4 આવી જાય. એ રીતના 4 આપેલા છે તો સરળતાથી આપણે પોઈન્ટ ન દર્શાવી શકાય. તો 0 થી 4, 8, 8, 4 થશે 12, 16, 20, 24, 28, 32, પછી આવશે 36, 40 અને 44 સુધી આપેલું છે. તો આપણે 48 સુધી લખી દેવાનું કમ્પ્લીટ. હવે આનો સ્તંભ આલેખ દોરીએ. તો પહેલું ધ્યાન ક્યાં જવું જોઈએ? એક્સ અક્ષ ઉપર 0 થી 4 આપણને આપ્યું છે 6. તો 0 થી 4 એ 6, આ 0 આ 4. તો 0 થી 4 એ 6. 6 ક્યાં આગળ આવશે? 4 અને 8 ની વચ્ચોવચ્ચ કઈ સંખ્યા આવે? 6. 8 અને 12 ની વચ્ચે કઈ સંખ્યા આવે? 10. એટલી તો હવે આપણને કમ્પ્લીટ ખબર પડી જવી જોઈએ. તો અહીંયા આગળ આપણી પાસે આવશે 6. તો 0 થી 4 ની વચ્ચે 6. અહીંયા આગળ આપણી પાસે આવી ગયા આ રહ્યા આખી લાઈન 6 ની અને 0 થી 4 ની વચ્ચે. આ 0 થી 4 ની વચ્ચે મતલબ આટલી લાઈન. તો આના આપણે પહેલા નંબરની અંદર જોઈન કરીએ અને એના એક્સ અક્ષ સાથે જોઈન કરીએ. કમ્પ્લીટ 0 થી 4 એ 6 એ કમ્પ્લીટ થઈ ગયું. હવે નેક્સ્ટ આપણે બીજા નંબરની અંદર આપ્યું છે 4 થી 6 એ 30. તો 4 થી 6 આ રહી આટલી પાસે 4 થી 6 ની આખી લાઈન અને ત્યાં આગળ આપણને કેટલું આપ્યું છે? તો કે 30. તો 4 થી 6 એ 30. 30 ક્યાં આગળ હશે? તો કે 28 અને 32 ની વચ્ચે અહીંયા આગળ 30 હશે. તો આ લાઈનની અંદર આપણે 30 દર્શાવવાના છે. આ એક જ લાઈનની અંદર આ રહી. તો અહીંયા આગળ આવી જશે આપણી પાસે આ રહ્યું 30. હવે એના આપણે એક્સ અક્ષ સાથે શું કરી દઈએ? જોઈન્ટ કરી દઈએ. તો પહેલી લાઈન જોઈન્ટ, બીજી લાઈન પણ જોઈન્ટ. પેન્સિલનો ઉપયોગ કરજો તમે. બરાબર, ત્રીજી લાઈનની અંદર આપણને શું આપ્યું છે? 6 થી 8 એ 44. તો 6 થી 8 આ એક લાઈનની અંદર 44 સુધી જવાનું છે. 44 ક્યાં આગળ આપણને આપ્યા છે? અહીંયા આગળ. તો એને આડી દોરીને એક્સ અક્ષ સાથે જોઈન્ટ કરી દઈએ અને અહીંયા આગળ આ જોઈન્ટ. બીજી લાઈન પણ અહીંયા આગળ 8 એ જોઈન્ટ. ચોથાની અંદર આપણને આપ્યું છે 8 થી 12 એ 16. 8 થી 12 આ બે લાઈનની અંદર આપણને આપ્યું છે 16 અને 16 ક્યાં આગળ છે આપણી પાસે? અહીંયા આગળ. તો બે લાઈનની અંદર તો બે લાઈનને આપણે અહીંયા આગળ આડી દોરીશું. એના આપણે એક્સ અક્ષ સાથે જોઈન્ટ કરી દઈશું. છેલ્લા નંબરની અંદર આપણને શું આપ્યું છે? 12 થી 20 માં 4. તો 12 થી 20 આખી 4 લાઈનની અંદર 4 અને 4 ક્યાં આગળ છે? તો કે અહીંયા આગળ. તો કે અહીંયાથી આડી દોરીને ઊભી દોરો અથવા તો ઊભી દોરીને આડી દોરો, કોઈ ફરક નહીં પડવાનો. તો અહીંયા આગળ આપણને મળી ગયો છેલ્લો આપણો આલેખ. 12 થી 20 4 એકદમ સરળતાથી આપણો શું થઈ ગયો? આ સ્તંભ આલેખ કમ્પ્લીટ. વાય અક્ષ ઉપર આપણે કેટલું અંતર લીધું? 1 સેન્ટીમીટર. બરાબર, 4, 8, 12, 16 મતલબ 4 નો આપણે તફાવત લીધો. તો ઉપર આપણે અહીંયા આગળ લખી દઈશું કે વાય અક્ષની અંદર 1 સેન્ટીમીટર બરાબર આપણે શું લીધું? તો કે 4 એકમ. અથવા તો અહીંયા આગળ આપણને શું આપ્યું હતું? અટકની સંખ્યા. મતલબ 1 સેન્ટીમીટર બરાબર 4 અટકની સંખ્યા અથવા તો 4 સંખ્યા. આપણે 4 એકમ જ લખવાનું. તો આપણો દાખલા નંબર જે 8 હતો 9 એ શું થઈ ગયો? અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો. એ સિવાય બીજો પણ અહીંયા આપણને એક પ્રશ્ન પૂછ્યો છે કે જે વર્ગમાં સૌથી વધુ સંખ્યામાં અટક છે તે વર્ગ શોધીને લખો. સૌથી વધુ અટકની સંખ્યા કઈ છે? 44. એનો વર્ગ કયો? તો કે 6 થી 8. તો આનો જવાબ શું આવશે? 6 થી 8. દાખલા નંબર 9 પૂરો. દાખલા નંબર 8 પણ આપણે હાલ આપણે પતાવી દીધો. આપણું આખું જ ચેપ્ટર નંબર 12 અહીંયા આગળ શું થઈ ગયું? કમ્પ્લીટ થઈ ગયું. આજના વિડીયોની અંદર આપણે દાખલા નંબર 8 અને 9 વિશે કમ્પ્લીટ માહિતી જોઈ લીધી. આના પહેલા આપણે ઉદાહરણ વિશે પણ કમ્પ્લીટ માહિતી જોઈ હતી અને લંબ આલેખ, સ્તંભ આલેખ, આવૃત્તિ બહુકોણ કેવી રીતના દોરવો એના વિશે કમ્પ્લીટ બેઝિકથી લઈને એન્ડ સુધીની મેં તમને
પહેલા લેક્ચરની અંદર માહિતી આપી હતી. તો જો તમે પહેલું લેક્ચર જોયું હશે તો લંબ આલેખ, સ્તંભ આલેખ, આવૃત્તિ બહુકોણ કેવી રીતના દોરવો એ તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે. તો જો તમે પહેલું લેક્ચર ના જોયું હોય તો તમે પહેલું લેક્ચર જોઈ લેજો કે જેથી તમને 110% કમ્પ્લીટ આઈડિયા આવી જાય કે લંબ આલેખ ને સ્તંભ આલેખ અને આવૃત્તિ બહુકોણ કેવી રીતના દોરવો. બરાબર. આજના લેક્ચરની અંદર અહીંયા સુધી. આજે આપણે 1 થી 9 ની અંદરનો 8મો અને 9મો દાખલો કમ્પ્લીટ કર્યો. એ સાથે સાથે આપણો સ્વાધ્યાય 12.1 પણ કમ્પ્લીટ થઈ ગયો અને આપણું ચેપ્ટર નંબર 12 આંકડાશાસ્ત્ર પણ શું થઈ ગયું? કમ્પ્લીટ થઈ ગયું. આજના વિડીયોની અંદર અહીંયા સુધી. આગળના પણ આપણે ઘણા બધા ચેપ્ટરના વિડીયો બનાવેલા છે. જો તમારે જોવા હોય તો ચેનલ ઉપર પ્લેલિસ્ટની અંદર જઈને તમે ડાયરેક્ટલી જોઈ શકશો. બીજા તમને વિડીયોની અંદર એન્ડમાં પણ તમને બધા વિડીયોની પ્લેલિસ્ટ મળી જશે. આજના વિડીયોની અંદર અહીંયા સુધી. જો તમારો કોઈ પણ ડાઉટ હોય આ ચેપ્ટરમાં અથવા તો આગળના ચેપ્ટરમાં બિંદાસ કમેન્ટ કરજો. ફટાફટ આપણે એનું સોલ્યુશન, એનો જવાબ નીકાળી દઈશું. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. સો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.